ક્યાં છે મારી દીકરી? પાછી આવી જા ને. તું જેમ કે ને હું કરીશ. હું તારી બધી વાત માનીશ બેટા, પણ પાછી આવી જા બેટા, પ્લીઝ. એકવાર પાછી આવી જા. હવે હવે નથી રહેવાતું તારી વગર. કીર્તિ, મને વિશ્વાસ છે, મને ખાતરી છે, કાલ સવારનો સૂરજ ઉગશે ને એ પહેલા આપણી દીકરી આપણી સામે આપણી પાસે હશે. હા, તું જોજે. આપણી ઐશ્વર્યાને ગાયબ કરવામાં આ છોકરીનો હાથ છે. તારા જેવી છોકરીને રગ રગથી ઓળખું છું. આવા લોકોનો ભરોસો ન કરાય. આવી છોકરીઓ તો આપણી ઐશ્વર્યાને ગાયબ કરવામાં આ છોકરીનો હાથ છે ને છે. ક્યાંયથી શરૂ કરું ઐશ્વર્યાને શોધવાનું? Feeling helpless, but anyhow I have to do it. Oh God, I feel so helpless, so lost. ऐश्वर्याने क्या शोधूं? कहीं खबर नहीं पड़ती. केशव ने मैसेज કરી દઉં કે કાલે સવારે મને મળો. અરે મેડમ, તમે અહીંયા એકલા એકલા માર્કેટમાં? મને ફોન કર્યો તો હું આવી જા તમને લેવા. તમે ખોટી તકલીફ લીધી. Wait, I've been calling you since last night. You're not taking my calls. How rude is that? At least call back. One minute. મેડમ, જરા વચમાં ગુજરાતી એ વાપરો. હે એ તો પાછા તમારામાં સબટાઇટલ્સ નથી. હે બધું માથેથી ગયું. શું કીધું? સવારની ફોન ટ્રાય કરું છું. ચેક યોર ફોન. ઓ સોરી હે મેડમ, કદાચ આમ સાયલેન્સ પર મુકાઈ ગયો હશે એટલે ખબર ન પડી. એની પ્રોબ્લેમ્સ? યસ, કાલે ઐશ્વર્યાની સગાઈ હતી. યુ રિમેમ્બર? હા. ઐશ્વર્યા ઇઝ મિસિંગ. ઘરેથી ગાયબ છે અને ફોન પણ નથી લઈ ગઈ. અચ્છા, તમને ખબર છે ક્યાં ગઈ છે? મને કહીને નથી ગઈ ને. અચ્છા મેડમ, મારા એક સવાલનો જવાબ આપો. તમને શું લાગે છે, ઐશ્વર્યાની સગાઈ થવી જોઈએ કે નહીં? બીજું કંઈ નહીં કહેતા, ખાલી યસ કે નો. નો, નોટ એટ ઓલ. નો ને? પાક્કું? યસ. લોક કરો. યસ કેશવ. બસ તો મેટર સાઈન ને. ઐશ્વર્યાને સગાઈ કરવી નથી ને તમારી પણ એ જ ઈચ્છા હતી ને કે ઐશ્વર્યાની મરજીનું થાય. ડોન્ટ વરી, ઐશ્વર્યા પાછી આવી જશે. મંગલને પણ મેં એ જ કીધું. શું એટલે? હા, મંગલ પણ મારી પાસે આવ્યો હતો આમ ટેન્શનમાં. તો મેં પણ એને આ સેમ લાઇન્સ જ કીધી કે ઐશ્વર્યા પાછી આવી જશે, ચિંતા નહીં કર. આટલી પેનિકી સિચ્યુએશનમાં તમે આટલા રિલેક્સ કેમ છો? અને તમને કેવી રીતે ખબર કે ઐશ્વર્યા જાતે પાછી આવશે? હે દ્વારકાધીશ, એને ઊની આંચ ના આવે એનું ધ્યાન રાખજો. તકલીફ આપવી હોય તો મને આપો, પણ ઐશ્વર્યાના સાથી બની એને ઘર તરફ પાછી વાળો. સૂર્યા, સૂર્યા, ઐશ્વર્યાને તે ઉછેરી છે. સૂર્યા, વિશ્વાસ રાખ તારા સંસ્કાર પર, જેને આજ સુધી તે ઊની આંચ નથી આવવા દીધી. એને આધારે જ હું ટકી રહી છું. પણ ઇન્દિરા, ક્યારેક હું તૂટી જાઉં છું.
તૂટી જવું એ સ્વભાવ છે, પણ તૂટીને વિખરાવું નહીં એ પ્રકૃતિ છે. ને મારી સૂર્યા ક્યારેક કદાચ તૂટે પણ વિખરાય તો નહીં જ. આ સંસ્કૃતિને હું સારા ઘરની છોકરી માનતી હતી, પણ એ આ સ્તરે જશે એવું મેં ધાર્યું નહોતું. ધારણા ને અનુમાન ક્યારેક ક્યારેક ખોટો રસ્તો દેખાડતા હોય છે. તો હજી પણ એનો પક્ષ લે છે. સોરી સૂર્યા, પણ હા, જે છોકરી પોતાની અગાઉની થયેલી ભૂલોને સ્વીકારી લેતી હોય ને આટલું થયા પછી પણ આ વાતને વળગી રહેતી હોય તો એ ખોટી તો ન જ હોય. જો એ છોકરી કોણ છે, ક્યાંથી આવી છે, શું કામ આવી છે, કયા હેતુથી આવી છે એ હું નથી જાણતી, પણ એટલું ચોક્કસ જાણું છું એ છોકરી ખોટી તો નથી જ. જાતને સાચી પુરવાર કરવા એ તકલીફ લઈને બહાર રહે છે. એવું કરવાની એને શું જરૂર છે? હા, લખીને મારા શબ્દો સૂર્યા. ઐશ્વર્યાના ઘર છોડીને જવા પાછળ આ છોકરીનો હાથ તો નથી જ. જો તારી વાત સાચી હોય તો પછી એવું કોણ હશે જેની ચડામણીથી ઐશ્વર્યાએ આવું પગલું ભર્યું હશે? કેશવ, તમે ક્યારના કહો છો કે ઐશ્વર્યા જાતે પાછી આવશે, અને કેવી રીતે તમે આટલા કોન્ફિડન્સથી બોલી શકો? બસ એમ જ હે, આમ મનમાં આવ્યું તો કહી દીધું. હા સાચેકમાં ને એ તમે બધું આ ટેન્શન સાઈડમાં મૂકો ને આમ સીધું વિચારો. હે જો ઐશ્વર્યાના માથાથી એક મોટું ટેન્શન તો ઉતરી ગયું ને, એને હવે સગાઈ તો નહીં કરવી પડે ને. કેશવ, સાચું બોલજો. તમને ખબર છે કે ઐશ્વર્યા ક્યાં છે? લ્યો મેડમ, હું તમને બધું આમ સાચું કહું છું ને તમે મારા પર જ ડાઉટ્સ કરો છો. એ તમને કેસો પર ટ્રસ્ટ નથી? 1 મિનિટ. કેશવ, ઐશ્વર્યાને ભગાડવામાં તમારો હાથ છે? પ્લીઝ જવાબ આપો કેશવ. આઈ હોપ ઐશ્વર્યાને ભગાડવામાં તમે ઇન્વોલ્વ નથી. મેડમ જો ચિંતા કરવાથી કોઈનું ભલું થયું છે નહીં ને, તો તમે ચિંતા કેમ કરો છો? નો more philosophies. Come straight to the point. ઓકે પણ તમે મારા પર ગરમ નહીં થતા? હે પ્રોમિસ? કેશવ, પ્લીઝ એક્સપ્લેન. વાત શું છે? તો મેડમ એમાં વાત એવી છે ને કે ઐશ્વર્યાને ભાગવાની એડવાઇસ મેં જ આપી હતી. Oh my God, Keshav, what have you done? એટલે શું થયું મેડમ? એ તમારી પણ તો આ જ વીસ હતી ને? How stupid of you! How can you do this? તમને ખબર પણ છે કે ત્યાં ઘરમાં બધાની શું હાલત છે? હા પણ મેડમ જરાક ધીરે. એટલે જો મને એવું લાગ્યું કે ઐશ્વર્યાને હેલ્પ થઈ જશે. ચૂપ રહેજો. કેશવ, તમને ખબર પણ નથી બાની શું હાલત થશે. જે થયું એને લીધે બાને મમ્મા જરૂર યાદ આવી હશે. ઓ ગોડ, હવે મમ્માને બાને નજીક લાવવાનું વધારે ટફ બની જશે. બા હું તમને હાથ જોડીને કહું છું, તમારી ઐશ્વર્યા પાછી ફરે ને, છોકરીને શાંતિથી પૂછી લેજ કે બેન તને આ સફળમાં રસ છે કે નથી. બેને પહેલે દિવસે આ પડી દિવસે ના ત્રીજે દિવસે પાછી ચોથે દિવસે બેન ગાયબ. એ છોકરી, હમણાં સાચું બોલ, નહીં તો બધાની સામે ઉઘાડી કરીશ તને. ફૈબા, મને કઈ નથી ખબર. હજી પણ ખોટું બોલે છે છોકરી. ભાભી હું કહું છું આપણી ઐશ્વર્યાને ગાયબ કરવામાં છોકરીનો હાથ છે. છાયાબેન, તમારી પાસે પુરાવો છે? છે પુરાવો. ગુરુ આપણી ઐશ્વર્યાને ગાયબ કરવામાં આ છોકરીનો હાથ છે.
સૂર્યાબા યમુનાએ તો હદ કરી નાખી અને વૈષ્ણવ પરિવારનું આબરૂ જરાય વિચાર પરિવારની આબરૂનો જરાય વિચાર ના આવ્યો. સૂર્યા ભાભી, આ તમારી યમુનાએ તો ડૂબી મરવા જેવું કર્યું. ગામમાં ક્યાંય મોઢું દેખાડવા ના દીધું. હવે આખું ગામ કહેશે ભત્રીજી ફૈબાના રસ્તે ચાલ. બહુ ફાંકો હતો ને, લ્યો હવે ભોગવો. ઐશ્વર્યા પાછી ના આવે તો? મેડમ, તમે જ મને કહેતા હતા હે કે બા ઐશ્વર્યા પર સગાઈ માટે આમ દાદાગીરી કરે છે ને હવે તમે જ બા માટે વિચારવા માંડ્યા. Just shut up, કેશવ. ઐશ્વર્યાની સગાઈ રોકવા માંગતી હતી હું, પણ વૈષ્ણવ પરિવારની આબરૂ જાય એવું નહોતી ઈચ્છતી. અને કોને કહ્યું તમને આવું કરવાનું? મેડમ એક મિનિટ હે. આ તમારી ઐશ્વર્યા છે ને, આ કોઈ નાની કિકલી નથી કે મેં કીધું ને એને માની લીધું. ને બીજી વાત, એ એના બેસ્ટ ફ્રેન્ડ સાથે ભાગી છે. અને બેસ્ટ ફ્રેન્ડ? એટલે સોહન એનો બેસ્ટ ફ્રેન્ડ, એનો ડાન્સ પાર્ટનર. જો મેં સજેશન આપ્યું, આમ પ્લેટફોર્મ ગોઠવી આપ્યું હે ને. મારી એક વાત નોટ કરી લ્યો હે, ઐશ્વર્યાની ઈચ્છાથી ભાગી છે. હું એને આમ ખભે નાખીને નથી લઈ ગયો. ને બીજી વાર તમે મને સટઅપ બોલો એની પહેલા મારી વાત તમે ધ્યાનથી સાંભળી લો, અન્ડરસ્ટેન્ડ કરો. આ તમે ટેન્શનમાં હતા એટલે મેં આ આઈડિયા વિચાર્યો હે. અને મને સોહન યાદ આવ્યો, પછી હું સોહનને મળ્યો. જો વાલિદા, સ્ટ્રેટ ટોક્સ હે. તું છે ને બહુ ખરાબ બેસ્ટ ફ્રેન્ડ છો. બસ હે બસ. આ તારા થોબડાને આ ગુજરાતનો નકશો બનાવવાનું બંધ કર. તું મને એક વાત કે, આ તારી ફ્રેન્ડ ઐશ્વર્યાની સગાઈની મરજી વિના થાય છે અને તું આમ ઠંડે કલેજે ઊભો છે અહીંયા હે? તને કંઈક ફરક નથી પડતો? જો કેશવ, હું ને ઐશ્વર્યા બંને સારા ફ્રેન્ડ્સ છે. એમ? હા, પણ એ જ્યાં સુધી હેલ્પ ના માંગે ત્યાં સુધી હું શું કરું? ઓહો, વાહ, બહુ સારી થિંકિંગ છે તારી. કોઈ માણસ સામેથી હેલ્પ ન માંગે તો આપણે મૂંગું થઈને બેસી જવાનું હે, રાહ જોવાની. તને ફ્રેન્ડશિપની કઈ કદર છે કે નહીં? જો કેશવ, આઈ નો ઐશ્વર્યા વેરી વેલ. એના ફેમિલીના અગેન્સ્ટ નહીં જાય. સો આ બધી વાત કરીને કાંઈ મતલબ નથી. તારે બીજું કઈ કામ હોય તો બોલ. સારું, બાય. અરે આ તો જતો રહ્યો. ઇટ્સ ઓલ યોર ફોલ્ટ. કોઈ હેલ્પ ના માંગે ત્યાં સુધી કોઈ કેમ હેલ્પ કરે? મેડમ, તમે અમને છોકરાઓને ઓળખતા નથી હે. અમે હેલ્પ કરવા માટે આમ હરખ વધુડાવીએ છીએ ને એમાં જરાક આમ અમસ્તો પ્રેમ હોય ને તો અમે તો આમ ઉછળીને હેલ્પ કરવા જતા રહીએ. ને મેડમ, પછી હું સોહનને મળ્યો. કેશવ, ભાઈ ઐશ્વર્યા, શું થયું ઐશ્વર્યાને? અરે ઐશ્વર્યા મારા ભાઈ. શું ઐશ્વર્યાનું શું? મારા ભાઈ સોહન, મારા ભાઈ. તું તારા હાથ પર સ્ટોન્સ રાખજે જરા કે. મારે તને ફોન પર જ કહેવું હતું પણ કહેવાયું નહીં મારાથી અને હું તને ગોતતા અહીંયા આવી ગયો મારા ભાઈ. અરે વાત શું છે કે ને? ભાઈ ઐશ્વર્યા તો શું ઐશ્વર્યાનું શું?
શું થયું ઐશ્વર્યાને? તું મંગલને ઓળખે? હા, જે લવખર યુટ્યુબ પર આમ વિડિયોઝ બનાવે, મંગલ કા દંગલ, ઓળખે ને? અરે એને ઓળખું છું, પણ એનું શું? સવારે એની પાસેથી ખબર પડી કે ઐશ્વર્યા આજે સવારે જ એના ભાઈ પાસેથી ખબર પડી એનું રામ બોલો ભાઈ રામ થઈ ગયું ઐશ્વર્યા. ના 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 ના, ઐશ્વર્યા આવું કરે જ નહીં. તું ચાલ મારી સાથે, તું ચાલ આપણે એના ઘરે જઈએ. એવું કઈ કરી ન શકે. ચાલ ચાલ તું ચાલ મારી સાથે. મારા ભાઈ બેસ મારા ભાઈ. ઐશ્વર્યા તું કેમ રડે છે? તને ઐશ્વર્યાની કઈ ચિંતા છે? એના ઘરે જઈને કરશે શું? એની ડેડ બોડી જોશે તું? ભાઈ સોહન, એ મારા ભાઈ એવું કઈ નથી થયું. સોરી ભાઈ સાંભળ. આમાં વાત એવી છે ને, હવે મંગલ ને મારા પરિવાર વચ્ચે વર્ષો પહેલા કઈ તો લફડું થયું છે, એ મને નથી ખબર. એટલે હું ઐશ્વર્યાને સીધી હેલ્પ નથી કરી શકતો. એટલે હું તને કહું છું, તારે ઐશ્વર્યાની હેલ્પ કરવી પડશે ને. ઐશ્વર્યાને અત્યારે તારી હેલ્પની જરૂર છે મારા ભાઈ. ને જો અલીડા, હમણાં તું આગળ નહીં વધ્યો ને તો જો આમ જો 2-4 દિવસમાં ખરેખર આવું થઈ જશે ને પછી આપણે બે ભાઈઓએ ઐશ્વર્યાના નામનું નાઈ નાખવું પડશે. ના ના ના, આવું નહીં બોલ. હું રેડી છું. બોલ મારે શું કરવાનું છે. આઈ એમ રેડી. યુ મીન ખોટું બોલીને તમે સોહનને મનાવ્યો? મેડમ, દોસ્તી ને પ્રેમમાં કાંઈ સાચું ખોટું ન હોય. અને ઐશ્વર્યાને આવું કરવા કેવી રીતે રેડી કરી? ઇન્દિરા, મારે નથી જમવું. જો તો અત્યારે મને એકલી મૂકી દે પ્લીઝ. લપ નહીં કર ને. તારા દરેકે દરેક જવાબ મને કેમ ખબર છે જાણે છે? કારણ કે આપણો સંબંધ લોહીનો નહીં, લાગણીનો છે. મને ખબર છે સૂર્યા કે અત્યારે આ જમવાનું તારે ગળે નહીં ઉતરે, પણ જો કોઈ પણ પરિસ્થિતિમાં જો ટકી રહેવું હોય ને તો શરીરને અન્ન આપવું પડે. શરીરમાં જો સ્ફૂર્તિ હોય, એનર્જી હોય ને તો જ મનમાં સ્ફૂર્તિ રહે. ને રહી વાત તને એકલી મૂકવાની, તો એ તો હું કરવાની નથી. તને ડિસ્ટર્બ કરવાનો જો મારો અધિકાર હોય તો તું જ્યારે ડિસ્ટર્બ હોય ત્યારે તારી પડખે ઊભા રહેવાની મારી જવાબદારી છે. હવે તું જમે છે કે તને કોળિયા ભરીને જમાડું? હું જમી લઈશ. પણ ઇન્દિરા, એક વાત મને ખૂંચે છે. મા બાપ પોતાના સંતાનના ભવિષ્ય માટે જેટલું વિચારે એટલું સંતાન પોતાના મા બાપ વિશે વિચારતા હશે? મારું બેટું જબરું થયું નહીં? ખોદ્યો ડુંગર ને નીકળ્યો કેશવ. આ બધું ભાઈબંધીમાં થયું. આ કે કુમારીનું ટેન્શન જોઈને કેશવલાલ દોઢ ડાયા થયા. અને આ ઐશ્વર્યાની રામ કહાણી પરથી તો મને કિસ્સો યાદ આવે છે. તમને કહું, એક ગુજરાતી શિક્ષકની દીકરી ઘર છોડીને ભાગી ગઈ. હવે એની માએ તો રોક અકળ કરી મૂકી. હવે માસ્તરને એના રૂમમાંથી એક ચિઠ્ઠી મળી. એમાં લખ્યું હતું, મને શોધવાની કોશિશ નહીં કરતા,
હું મારા પ્રેમી સાથે ભાગી જાઉં છું. આ વાંચીને શિક્ષકે ભેકડો તાળ્યો, માથા પછાડ્યા. એની બૈરીને રોક્યા, કહ્યું શાંત પડી જાઓ. અરે ક્યાંથી શાંત પડું? ભાગી ગઈ તો ભલે ભાગી ગઈ, પણ ડોબીને મેં ગુજરાતી શીખવાડ્યું ને આણે ભાગીમાં દીર્ઘઈની જગ્યાએ રસોઈ લખ્યો. મારી આબરૂ કાઢી. આબરૂ આવું છે સાહેબ. માણસના દ્રષ્ટિકોણનો ફરક છે. હવે સોહને કેશવને સાથ આપવાની ના પાડી છે, પણ કેશવ એ કઈ એમ થોડો ઢીલો પડશે. એ ગઠિયો છે, ક્યાંક ને ક્યાંક ગતકડું કરશે. હવે શું કરશે એ તો આવતીકાલે ખબર પડશે. તો મળીએ કાલે. જય દ્વારકાધીશ.